વેલકમ ટુ જય માનપુરા કિચન. હું ઇલાબી આહિર, આપ સૌને મારા જય દ્વારકાધીશ. તો આજે તમારી સાથે શેર કરીશ કે તમારા કપડાં જો મશીનમાં વીંટળાઈ જતા હોય, એકબીજા સાથે આટી વળી જતી હોય, અથવા તો કપડાં છે તે કડસલી થઈ જતા હોય અને સરખા મશીનમાં વોશ ન થતા હોય, તો આજે હું તમારી સાથે એ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન માટે આ વિડીયો લઈને આવીશું. તો તમે આ વિડીયો ચોક્કસથી એન્ડ સુધી જોજો. તો આ વિડીયો છે તે તમારા માટે ખૂબ ઉપયોગી છે, ખાસ કરીને મહિલા માટે. અને બીજું કે મશીનમાં ઘણા લોકો કપડાં નથી ધોતા, કારણ કે મશીનમાં કપડાં ડલ રહી જાય છે, ઝાંખા રહી જાય અને કપડાની અંદર પાવડર જેવું રહી જતું હોય છે. અને અમુક કપડામાં કપડાનો ડોળ પણ રહી જતા હોય છે. કારણ કે હું પણ મશીનમાં કપડાં વોશ કરું છું, એટલે મને આ બધી માહિતીનો પૂરેપૂરો અનુભવ છે. તો ચાલો હવે આપણે આગળ વધીશું અને કપડાને એકદમ ક્લીન અને ચમકદાર કેવી રીતે રાખવા અને કપડાં છે તે એકાબીજા સાથે વીંટળાઈ ન જાય તેનું સોલ્યુશન કેવી રીતે લાવવું તેવું તમને આજે બતાવીશ. તો ચાલો આપણે જોઈ લઈશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપુરા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો આજે સૌથી પહેલાં આપણે મશીનની અંદર કપડાં નથી એડ કરવાના. તો સૌથી પહેલાં આપણે આ રીતની પ્લાસ્ટિકની કોથળી લઈ લઈશું, અથવા તો આને તમે પોલિથીન પણ કહી શકો છો. તમે શું કહો છો તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો આ કોથળીની આપણે આ રીતે ગાંઠ વાળી દઈશું. આ પોલિથીનમાં આપણે ફક્ત એક જ ગાંઠ નથી વાળવાની. જો અહીંયા આપણે એક ગાંઠ મારી છે. હવે આપણે આ રીતે આ બાજુના છેડે પણ ગાંઠ વાળી દઈશું. જો તમારી પાસે આ રીતે મોટી થેલી હોય આના કરતાં પણ, તો તમે 3 ગાંઠ પણ વાળી શકો છો. તો આ થેલીને આપણે આ રીતે 2 સાઈડ ગાંઠ મારી અને મશીનમાં એડ કરી દઈશું. તો ત્યારબાદ આપણે અહીંયા બીજી થેલી પણ લઈ લઈશું. તો કુલ ટોટલ મેં 2 થેલી લીધી છે. આને પણ આપણે 2 સાઈડ ગાંઠ મારી દઈશું. અને ગાંઠ છે ને આપણે વધારે કડક નહીં મારવાની, પોલી રાખીશું, જેથી અમુક શાર અથવા તો ડોનો ભાગ હોય ને તે આ થેલીના આકામાં આવી જાય. જો આ રીતે આપણે બંને બાજુ ગાંઠ મારી દીધી છે, જો તમે જોઈ શકો છો. હવે આનો મિનિંગ શું છે કે જે આપણા કપડાની અંદર જે ડોળ આવે છે ને, તો પેન્ટમાં અથવા તો શર્ટમાં ગમે ત્યાં ડોળનો ભાગ રહી જતો હોય છે. જો આપણે સીધા કપડાં નાખીએ તો આપણે સુકવતી વખતે આપણે કપડાને ઉલટા કરી નાખીએ છીએ. અને જો એ કપડાં આપણે ઉલટા કરીએ ને એટલે તેમાંથી ઘણી જગ્યાએથી ડોળ રહી જતો હોય છે. એટલે એ ડોળ ન રહી જાય એટલા માટે આપણે આ પ્રોસેસ ચોક્કસથી કરવાની છે, કારણ કે એ ડોળ છે ને આ થેલીના આકામાં આવી જાય એટલે કપડામાં એ ડોળ ન રહે. હવે આને પણ આપણે મશીનમાં એડ કરી દઈશું. તો હવે આપણે મશીનની અંદર કપડાં એડ કરી દઈશું. તમે મશીનની અંદર કોઈ પણ કલરના કપડાં એડ કરી શકો છો, જેમ કે વ્હાઇટ હોય, ક્રીમ હોય, કલરિંગ હોય, ગમે તેવા કપડાં છે ને તમે આ પ્રોસેસ કરશો એટલે કપડાં એકદમ ચમકતા અને થોડા ફૂલ જેવા થઈ જશે અને ક્યારેય કપડામાં એકાબીજા સાથે વીંટળાશે નહીં અને કપડામાં વચ્ચે મેલ પણ નહીં ભરાય. તો અહીંયા મેં જે કપડાં વોશ કરવાના હતા તે કપડાને મશીનમાં એડ કરી દીધા છે. અને જો તમારે જેટલા કિલોનું મશીન હોય ને તે પ્રમાણે મશીનમાં કપડાં એડ કરવાના. મારી પાસે 6.5 કિલોનું મશીન છે, એટલે હું તે પ્રમાણે જોઈ અને કપડાં એડ કરું છું. તો હવે આપણે લઈ લઈશું કપડાને વોશ કરવા માટેનું લિક્વિડ. તો લિક્વિડ તમે જે વાપરતા હોય, તમને જે મનપસંદ હોય તે તમે લઈ શકો છો. એરિયલ છે, ગોદરેજ છે, ઘણી જાતના અત્યારે માર્કેટમાં લિક્વિડ આવે છે, તમે કોઈ પણ લઈ શકો છો, પણ વધારે રિઝલ્ટ તો એરિયલનું સારું આવે છે. તો લિક્વિડ છે તે હું 1 ઢાંકણ જેટલું લઉં છું. ત્યારબાદ લઈ લઈશું બેકિંગ સોડા, જે આપણે ફરસાણમાં યુઝ કરી અને ખાઈએ છીએ તે લેવાનો છે, અને તે પણ આપણે કેટલો લેવાનો છે તે જોઈ લઈશું. તો ટાટાનો ખારો છે તે બી 1/2 ચમચી જ લીધો છે. અને આપણે આ શા માટે લઈએ છીએ કે કપડાની અંદર શાર ન રહે, કપડાં એકદમ ક્લીન અને ચમકદાર થઈ જાય, એ માટે આપણે લેવાનો છે. એ માટે લેવાનો છે આપણે બેકિંગ સોડા. જો તમે જોઈ શકો છો, ફક્ત આપણે 1/2 ચમચી જ લેવાનો છે. તેને પણ આપણે જે લિક્વિડનું ખાનું હોય છે, પાવડરનું ખાનું, તેમાં આપણે એડ કરી દેવાનો છે. તો ત્યારબાદ લઈ લઈશું અડધું લીંબુ. આ લીંબુ છે તે એકદમ ઓપ્શનલ છે, પણ લીંબુ એડ કરવાથી છે ને કપડામાં મેલ કપાઈ જાય છે અને કપડાં એકદમ ચમકદાર થઈ જાય છે. તમને જો પસંદ હોય તો એડ કરવાનું, નહીં તો તમે આને સ્કીપ પણ કરી શકો છો. લીંબુને પણ આપણે પાવડરના ખાનામાં જ એડ કરી દઈશું. તો હવે લીંબુના રસને આપણે ખાનામાં એડ કર્યા બાદ આપણે ખાનાને પેક કરી દઈશું અને મશીનના ઢાંકણને પણ આપણે બંધ કરી દઈશું. મશીનની સ્વિચ ઓન કરી દઈશું. તો હવે આપણે મશીનને પણ ઓન કરી દઈશું. જો અહીંયા મશીન ચાલુ થઈ ગયું છે. તો અત્યારે મેં કપડાં છે ને તે નોર્મલ પ્રોગ્રામમાં જ રાખ્યા છે. તો જો અત્યારે મશીન વજન કરી રહ્યું છે. તો કપડાં વોશ કરવા માટેનો મશીને મિનિટ લીધી છે 45.
તો હવે આપણે જોઈ લઈશું 45 મિનિટ બાદ કપડાં કેવા થઈ જાય છે અને કપડાં કેવી રીતે એકબીજા સાથે નથી વીંટવાતા તે પણ આપણે જોઈ લઈશું. તો જો અહીંયા 45 મિનિટ થઈ ગઈ છે અને મશીન પણ બંધ થઈ ગયું છે. હવે આપણે મશીનની સાપ બંધ કરી દઈશું અને મશીન ખોલી અને જોઈ લઈશું. કપડાં સરસ મજાના વોશ થઈ ગયા છે. જો તમે જોઈ શકો છો કપડાં સરસ મજાના વોશ થઈ ગયા છે. જો બિલકુલ કપડાં વીંટાણા નથી અને કડસોલી પણ નથી પડી. તો જો લાગે છે ને હાથેથી વોશ કર્યા હોય એવા. જો પેટની નીચેના ભાગમાં પણ ડોર નથી રહ્યો, મતલબ આપણા કપડાં સરસ વોશ થઈ ગયા છે. તો તમે પણ આ પ્રોસેસ ઘરે જરૂર કરજો. બહુ સરસ કપડાં વોશ થઈ જાય છે અને કપડાં એકબીજા સાથે વીંટવાશે પણ નહીં. પેન્ટ સરસ થઈ ગયા છે, કડસલી આને પણ નથી પડી. આ કોટનનું પેન્ટ છે. તો જો અહીંયા આપણે મશીનમાં પ્લાસ્ટિકની કોથળી એડ કરીએ હતી ને તે પણ જો ચાખા જેવી લાગવા મળે ને આની અંદર ડોળ હોય એટલે આવી રીતે છે ને આમાં ડોળ ભરાઈ જાય. જો એકદમ કોથળી છે ને તે મેલા જેવી લાગવા મળે. તો જો આ રીતે કપડાં વોશ થઈ જાય એટલે ફરીથી કોથળીને વોશ કરી અને બંને સાઈડ ગાંઠ મારી અને મશીનમાં એડ કરી દેવાની. તો આ ડાબલીને પણ તમે કપડાં વોશ કરી અને ચોખ્ખી કરી અને ત્યારબાદ મશીનમાં ફિટ કરી દેવાની ફરીથી. ઘણા લોકો શું કરતા હોય કે મશીનની ડાબલી મશીનમાં જ રાખતા હોય. કપડાં વોશ થઈ ગયા બાદ તે ડબ્બીને સાફ નથી કરતા એટલે કપડામાં ડોર રહી જતો હોય છે અને ડબ્બીમાં એકસાથે મેલ જમા થઈ જાય છે અને આપણા જે કપડાં ચોખ્ખા થવાના હોય ને તે કપડાં ચોખ્ખા નથી થતા, મેલા રહી જાય છે. તો ફ્રેન્ડ, તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી તે મને કમેન્ટ કરી જરૂર કહેજો. તો મારી આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે, નવી માહિતીઓ સાથે અને નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. તો આવજો, ફરી મળીશું આવી જ નવી ઇન્ફોર્મેશન સાથે, નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.